ગીરગઢડા સામૂહિક કેન્દ્રમાં આજે પાણીનો પ્રશ્ન 4-5 દિવસથી છે. 5 દિવસથી પાણી નથી આવતું. અહીંયા હાલ અત્યારે પ્રસૂતિમાં આવેલી મહિલાઓને પણ પાણી નથી મળતું. ટોયલેટ બાથરૂમ કરવા માટેનું પણ પાણી નથી મળતું. ડોક્ટર સાહેબોને પીવા માટે તો કદાચ 20 રૂપિયાની બોટલ આવી જતી હશે, પણ લોકો શું કરશે? લોકો ક્યાં જશે? ઉનાળો હોય, પાણીની સમસ્યાઓ હોય, ખેતરોમાં હોય છે, અને હાલ ક્યાંક ને ક્યાંક મકાનોમાં પણ હોય છે. નળ આવતા નથી. ક્યાંક ને ક્યાંક પાણીની સમસ્યા હોતી હોય છે, પરંતુ આરોગ્યનું મથક કહેવાય છે સરકારી હોસ્પિટલ, ત્યાં જ પાણી નથી. પ્રફુલ્લ પાનસરિયા સાહેબ, આરોગ્ય ખાતાના મંત્રી છો, ગુજરાત રાજ્ય સરકારમાં બેઠા છો. આવો, આ ગીરગઢડા નાનો એવો તાલુકો છે, તાલુકા શહેરમાં સરકારી હોસ્પિટલ છે, ત્યાં 5 દિવસથી પાણીની સમસ્યા છે. સાહેબ, આપ સૌ એસીમાં બેઠા બેઠા આરામ કરતા હોય છો. અહીંનું સરકારી તંત્ર પણ આરામ કરતું હોય છે. 5 દિવસની અંદર કોઈ સરકારી તંત્ર, કોઈ રાજકીય નેતાઓની હાજરી નથી કે અમારા સરકારી હોસ્પિટલ છે, સામૂહિક કેન્દ્ર છે, ત્યાં શું ચાલી રહ્યું છે. સાહેબ, ગીરગઢડાના સરકારી હોસ્પિટલમાં આટલી ગંદકી છે, ટોયલેટમાં જવું તો ટોયલેટમાં જવું પણ નહીં ગમે. સાહેબ, આપ આવો, આપની ઓફિસોમાં એસીવાળા ટોયલેટ હશે. હાલ સરકારશ્રીના જે રકમો આવે છે, જે ગ્રાન્ટો આવે છે, તેમાંથી કદાચ સોનાના નળ પણ હશે. પરંતુ આવો અહીંયા ગીરગઢડા સામૂહિક કેન્દ્રમાં, ત્યાં ટોયલેટમાં પાણી પણ નથી. નળની વાત તો દૂર રહી, પાણી નથી આવતું, પીવાનું પણ પાણી નથી. હાલ અત્યારે ગામના લોકો દ્વારા મુલાકાત કરી અને પીવાના પાણીની થોડી ઘણી વ્યવસ્થા કરી છે. સાહેબ, પાણીની વ્યવસ્થા આપે કરવાની હોય છે. કુંવરજી બાવળિયા સાહેબ, આવો. જળ છે જળ, નલ છે નલ, પાણીની વાતો બહુ તાઇફાઓ આ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવે છે, આપની સરકાર દ્વારા કરવામાં આવે છે. કોઈના ઘરે પાણી પોસે ના પોસે તો ઠરું રહ્યું, કદાચ એ પાણી વેચાતું પણ હશે, પરંતુ આપના આરોગ્ય સરકારી હોસ્પિટલમાં જ આજ પીવાનું પાણી નથી અને વાપરવાનું પાણી પણ નથી. તો આની જવાબદારી કોની? અહીંયા સરકારી ગ્રાન્ટો જાજી આવે છે, અહીંયા બેઠેલા અધિકારીઓ શું કરે છે? એ અધિકારીઓ બધા પોતાના જે સરકારના પૈસા હોય છે તેના તાઇફાઈઓ કરતા હોય છે. આવો ગીરગઢડા સામૂહિક કેન્દ્રમાં પાણીની સમસ્યા છે, જરાક પ્રશ્નનો સોલ્વ કરો.